સમગ્ર રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વધતી ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અબોલ વન્યજીવોને સુરક્ષિત રાખવા માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજ્યમંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ગીર ફાઉન્ડેશન સંચાલિત આ ઝૂમાં એપ્રિલ માસથી જ ચોમાસા સુધી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલમાં અહીં સિંહ, વાઘ, દીપડા, મગર, દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો સહિત 600થી વધુ વન્યજીવો વસવાટ કરે છે, જેમને હીટવેવથી બચાવવા માટે આવાસ વિસ્તારોમાં 15 જમ્બો એર કુલર્સ, 20 હાઈ પ્રેશર પોપ-અપ સ્પ્રિંકલર્સ, ખસના પડદા અને એગ્રોનેટ શેડ જેવી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. આ તમામ પ્રયાસોના કારણે પ્રાણીઓના આવાસમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે અને અનુકૂળ માઇક્રો ક્લાઇમેટ સર્જાયું છે. ત્યારે ઉનાળામાં પ્રાણીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ડાયટ પ્લાનમાં પણ વૈજ્ઞાનિક ફેરફારો કરાયા છે. માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં જરૂરિયાત મુજબ ઘટાડો કરાયો છે. ત્યારે તૃણાહારી પ્રાણીઓ અને પક્ષીઓને પાણી વધુ મળે તેવા ફ્રૂટ્સ આપવામાં આવી રહ્યા છે. આ સાથે જ 24 કલાક વેટરનરી ડોક્ટર્સ તથા ઝૂ સ્ટાફ દ્વારા સતત હેલ્થ મોનિટરિંગ કરી અબોલ જીવોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.